સમાચાર રાજકોટથી રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે। ત્યારે હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓને અતિ ઉપયોગી એવી કેલ્ફર દવાનો સ્ટોક છેલ્લા 1 મહિનાથી નથી, જ્યારે રાજકોટ સિવિલમાં 600 જેટલા દર્દીઓ થેલેસેમિયાની સારવાર લઈ રહ્યા છે। કેલ્ફર દવા થેલેસેમિયાના દર્દીઓના શરીરમાં લોહી તત્વ કંટ્રોલ કરવાનું કામ કરે છે। જો આ દવા ન ખાવામાં આવે તો દર્દીના હાર્ટ, લીવર અને કિડની પર ગંભીર અસર પડે છે। ત્યારે દવા બહાર ખરીદવી 450 થી 500 રૂપિયાની માત્ર 12 ગોળી આવે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર દર્દીઓને કોઈપણ રીતે પોસાય તેમ નથી। ત્યારે આ દવાને લઈને થેલેસેમિયાના દર્દીઓ સિવિલ અધિક્ષકને રજૂઆત કરવા પહોંચ્યા હતા। જ્યાં સુધી દવાની વાત છે, કેલ્ફર દવાની વાત છે, અત્યારે આખા સ્ટેટમાં આનું ડિફિશિયન્સી હતું, એટલે આપને આનું સોર્ટ આઉટ કરવા માટે 2-3 લેવલ ઉપર કામ કર્યું છે। એક તો બરોડાનું કંપની જ્યાંથી આપનું આરસી છે યાનું ઓર્ડર આપ્યું છે, અને એવી મને જાણ મળ્યું છે કે 2 થી 3 દિવસમાં આવી જશે। પછી 2 થી 3 દિવસનું આવશે, ત્યાં સુધી આપનું શું કરીએ, આ માટે એક લોકલને આપના એલપીમાં ઓર્ડર કર્યું છે, અને અત્યારે મારી વાત થઈ છે, અને અત્યારે સાંજ સુધી કદાચ આ એટલું બધું સ્ટોક નહીં પણ થોડું પાર્સલી સ્ટોક આપી દેશે। થેલેસેમિયાના દર્દીઓને જે આપવામાં આવતી જે કેલ્ફર જે દવા છે, તે દવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી ઉપલબ્ધ નથી। આને લઈને એક રજૂઆત ક્યાંક કરવા આવ્યા છે થેલેસેમિયાના દર્દીઓ। લાંબા સમયથી તેઓ રજૂઆત કરી રહ્યા છે, પણ છતાં ક્યાંય કોઈ પણ પ્રકારની આજે રજૂઆત તેઓની સાંભળવામાં નથી આવતી। આપણી સાથે દર્દીઓ છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ દુર્ગેશ ગંગેરા છે। ખાસ તો થેલેસેમિયાની દવા છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજુ ક્યાંક ઉપલબ્ધ નથી, છેલ્લા 1 મહિનાથી ક્યાંક રજૂઆત કરવામાં આવે છે। શું કહેવામાં આવે છે અધિક્ષક તરફથી, સિવિલ તંત્ર તરફથી? અમે પહેલાં રજૂઆત કરી હતી રાઠોડ સાહેબને છે, તેમણે કીધું કે અમને દવા મગાવી છે બહારથી, રજૂઆત કરી છે ઉપરે, પણ આવતી નથી। પણ અમે તપાસ કરી અને ઘણા જો ભાઈ લઈ આવ્યા છે દવા બરોબરથી, પ્રાઇવેટમાં ઉપલબ્ધ છે, 465 રૂપિયાની આવે છે, 50 ગોળી જ આવે, અને હાલમાં હું અત્યારે 12 ગોળી લઉં છું, તો એ 50 ગોળી ક્યાં લગી ચાલે, અને એટલી બધી અમે લઈ શકીએ એમ પરવડે નથી। હાલો હું લઈ લઉં, પણ બીજા એવા આપનું નામ? મારું નામ છે હિરેન નાનકરામ મંગલાણી। તંત્ર તરફથી શું કહેવામાં આવે છે, અને ખાસ તો બહાર મળે છે પણ સિવિલ હોસ્પિટલમાં શું કામ નથી મળતો, એવો સવાલ કર્યો આપે? હા, આપણે કહ્યું એ સવાલમાં રાઠોડ સાહેબને મેં સવાલ કર્યો હતો, ત્રિવેદી સાહેબને ઘણીવાર રૂબરૂમાં મુલાકાત કરી, અને જ્યાંથી આ દવા મળે છે એમનું નામ છે કોટેચા, એ ભાઈને રૂબરૂ મુલાકાત કરી હતી, નિલેશભાઈ એમનું નામ છે। એમણે એમ જણાવ્યું હતું કે પહેલાં કે અમારો પેમેન્ટ બાકી છે એટલે અમે દવા સપ્લાય નથી કરતા, પણ ત્યારબાદ મેં પાછી તપાસ કરી તો એ લોકો એમ કીધું પેમેન્ટ આવી ગયું, તે છતાંય 10 દી પછી પણ અહીંયા દવા નથી, ને એ લોકો અહીંયાથી રિટેલિંગ સેલિંગ કરે છે। શું નામ આપનું બેન? મારું નામ પૂનમ લીંબાસિયા છે। ખાસ તો આ દવા અત્યારે છેલ્લા 1 મહિનાથી નથી, માંગણી શું કરવામાં આવી અત્યારે અધિક્ષકને? આપ પણ આવ્યા છો, અને આવા કેટલા પેશન્ટ્સ છે રાજકોટમાં કે જે આ દવા લે છે? આવા તો પેશન્ટ 450 છે રાજકોટમાં, 400 થી 500 જેટલા હશે, અને માંગણી તો દવાની છે। અત્યારે એમ કીધું કે ઓર્ડર મોકલી દીધો છે, 2 દિવસ પછી આવી જશે, એવો જવાબ અમને મળ્યો છે અત્યારે। કહી શકાય કે જે ક્યાંક આ દવાને લઈને લાંબા સમયથી ક્યાંક માંગણી થઈ રહી છે, અને આ માંગણીને લઈને ક્યાંક સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી હકારાત્મક જવાબ તો મળી રહ્યા છે, પણ હજુ સુધી દવા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી નથી, એક મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે। અને આ સાથે કહી શકાય કે જે દર્દીઓ છે તે પણ ક્યાંક તેઓમાં પણ અત્યારે એક આક્રોશની લાગણી છે કે વહેલી તકે આ દવા જો નહીં આવે તો ક્યાંક તેઓને મૃત્યુને ભેટવું પડશે, આ પ્રકારની પ્રતિક્રિયા તેમના તરફથી હાલ મળી રહી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।